हाय फ्रेंड्स, गुड मॉर्निंग में खोडियार एज्युकेशन एप में आपनो हार्दिक स्वागत है। आज આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ 6 માં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા, જેમાં આપણે વોગેલ પદ્ધતિનો દાખલો ગણીએ છીએ। વોગેલ પદ્ધતિમાં આજે આપણે એક્ઝામ્પલ નંબર 12 આવેલા છે। આ આપણો ભાગ નંબર 13 છે, બરાબર છે। હજુ આના પછી આપણે એક દાખલો કરશું, પછી આપણે નવી રીત ચાલુ કરશું, બરાબર। આના પછીનો જે દાખલો હશે એ લાસ્ટ દાખલો હશે આપણે વોગેલ પદ્ધતિનો, પછી આપણે આ ત્રીજી રીત ચાલુ કરી દઈશું। ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। આપણે એક વોગેલ પદ્ધતિનો દાખલો છે। તો સૌથી પહેલાં મેં તમને કીધેલું પ્રમાણે કે પહેલાં આપણે બેઠથી રકમ ઉતારી દેવાની। ચાલો તો આપણે પહેલાં રકમ ઉતારી દઈએ, A, B, C અને અહીંયા આવી જાય માંગ। પછી જો 1, 2, 3, 4 અને પુરવઠો જે આપેલું છે બેઠું જ હું લખું છું। ચાલો પહેલાં આપણે લખી દઈએ। જો બહુ ઇઝી છે ફ્રેન્ડ્સ, તમે સમજશો ને તો તમને આવડી જશે, બરાબર। અને તમે ફ્રેશ હો ને ત્યારે જ બધા દાખલા કરવાના, એટલે તમને જલ્દી સમજ પડે। સવારે વહેલા ઉઠીને બધા દાખલા ગણી લેવાના। દરરોજના તમે દાખલા એમ થોડા ઘણા બી કરો ને તો બી તમને આવડી જશે। એવું નહીં કે ભાઈ સામતા કરી દો એકવારમાં જ। ચાલો તો પહેલાં આપણે બેઠી રકમ ઉતારી દઈએ। 21, 17, 32, 6, 16, 18, 27, 10, 25, 14, 18, 12। ચાલો પછી 18, 23, 41, 15, 11, 13, 19 ને 48। ચાલો જો પહેલો સ્ટેપ તમે જો આ 6, 10, 12 ને 15, 48 થઈ જાય છે એ ચેક કરી લો। 11, 13 ને 19, 48 થઈ જાય છે ચેક કરી લો। તો ચેક કરી લો થઈ ગયા હશે। ચાલો તો અહીંયા આપણે સૌથી પહેલાં શું લખી દેવાનું? પેનલ્ટી નંબર 1, પેનલ્ટી નંબર 1। અહીંયા પણ શું લખી દેવાનું? પેનલ્ટી નંબર 1। આ સાઈડ બંને સાઈડ પેનલ્ટી નંબર 1 પહેલાં લખી જ દેવાનું હંમેશા, પછી વોગેલ પદ્ધતિ ચાલુ કરવાની। વોગેલ પદ્ધતિ તમારી ખાસ છે, એ પૂછાશે પરીક્ષામાં। ચાલો હવે જો સૌથી પહેલાં મને અહીંયા આંકડો જોઈએ છે અહીંયા, તો મેં શું કરું? જો માંગ અને પુરવઠામાં નથી જવાનું, બરાબર। આપણે જે નિયમ છે એ પ્રમાણે જ ચાલવાનું। આ માંગ અને પુરવઠામાં નથી જવાનું। એ સિવાયનો ચાલો હારમાં જોવાનું। હારમાં અહીંયા જો તો હારમાં જો 21, 16, 25 ને 18। નાનામાં નાનો આંકડો કયો છે? 16। એનાથી તરત મોટો આવતો કયો? 18। વચ્ચેનો ડિફરન્સ કેટલો? 2। સમજ પડી? જો 16 છે ને એનાથી તરત મોટો આવતો જોવાનો તો 18। તો નાનામાં નાનો 16 હતો, એની તરત આવતો 18, એટલે અહીંયા કેટલા આવી ગયા? 2। વચ્ચેનો ડિફરન્સ લેવાનો 2। ચાલો હવે જો નાનામાં નાનો આંકડો કયો છે? અહીંયા જો 14। 14થી તરત મોટો આંકડો કયો? તો 17। ચાલો વચ્ચેનો ડિફરન્સ કેટલા આવ્યો? એટલે 3। ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે? 18। 18થી તરત મોટો આંકડો કયો છે? 27। તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો? 9। ચાલો અહીંયા જ હવે અહીંયા ઊભું જોવાનું, બરાબર। 21, 17 ને 32 માંથી નાનામાં નાનો આંકડો કયો? 17। એની તરત મોટો આવ્યો કયો? 21। એટલે અહીંયા કેટલા આવી જાય? 4। ચાલો અહીંયા જુઓ નાનામાં નાનો આંકડો કયો છે? 16, 18 ને 27। તો 16 છે, એની તરત મોટો કયો? 18। તો વચ્ચેનો ડિફરન્સ કેટલો? 2। ચાલો અહીંયા જો 25, 14 ને 18 એટલે 14 છે, એની તરત મોટો 18 છે, એટલે અહીંયા કેટલા આવી જાય? 4। ચાલો અહીંયા જો 18, 23 ને 41। તો 18 છે, એની તરત મોટો 23, એટલે અહીંયા કેટલા આવી જાય? અહીંયા આવી જશે 5। જે એવું હોય ને તો કેલ્શિયમમાં કરી લેવાનું, જો બરાબર 5 જ આવે છે। ચાલો હવે જો આ પેનલ્ટી 1 થઈ ગઈ। ચાલો સૌથી વધારે પેનલ્ટી કયા નંબરને લાગે? 4, 4, 4, 2, 4, 5, 2, 3, 9। તો જો સૌથી વધારે પેનલ્ટી છે ને 9મા નંબર પર છે। આ 9મો નંબર સૌથી કરતાં મોટો છે। ચાલો તો અહીંયા આવ્યું, તો અહીંયા હવે હારમાં આવી જાઓ। હારમાં જો માંગને પુરવઠો તો જોવાનું જ નથી। ચાલો જો હવે અમારી નાનામાં નાનો આંકડો કયો છે? તો 18 છે। ચાલો તો હવે 18થી આપણો દાખલો સ્ટાર્ટ થાય। ચાલો 18ની માંગ કેટલી છે? 12। પુરવઠો કેટલો છે? 19। તો કંઈ નહીં, આપણે 12 વસ્તુ એને આપી દઈએ તો 12ને છેકીને 0 કરી દઈએ, અને 19માંથી આપણે 12 આપેલી હશે ને તો 19 - 12 કરવાના, એટલે અહીંયા કેટલા આવે? 60। ચાલો અહીંયા 0 આવ્યું તો ચાલો ઊભી રેખા દોરી દો, થઈ ગયું। હવે રેખા દોરાય ને, જો અહીંયા 0 આવ્યો તો અહીંયા દોરવાની, જો અહીંયા કશે 0 આવતા ને તો આપણે આરી રેખા દોરતા। જેવી રેખા દોરાય એવી પેનલ્ટી નંબર 2 આપી દઉં, પેનલ્ટી 2। થઈ ગયું? કેટલું ઇઝી છે જો। ચાલો હવે પેનલ્ટી 2માં પાછો મને અહીંયા આંકડો જોઈએ છે, તો જો નાનામાં નાનો એ જ જોવાનું 16, એનાથી તરત મોટો કયો? 18। તો અહીંયા હવે 2 જ આવશે। ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો? 17। એનાથી તરત મોટો આવતો 18। તો અહીંયા કેટલો આવે? 1। ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે? હવે આ છેકાયો છે એ નથી જોવાનું તમને, બરાબર। નાનામાં નાનો આંકડો જો અહીંયા 27 છે, એની તરત મોટો આવતો કયો છે? 32 છે। ચાલો તો આપણે વચ્ચેનો ડિફરન્સ લઈ લઈએ 32 અને 27નો, એટલે અહીંયા આવશે 5। થઈ ગયું? હવે અહીંયા જો અહીંયા તો ઉપર કોઈ ચેન્જીસ આપણે કરેલું નથી, એટલે પહેલે જેવું જ રહે 4। અહીંયા પણ 2 આવશે। ચાલો અહીંયા જો અહીંયા રેખા આવી ગઈ છે, તો અહીંયા ડેશ, અને અહીંયા પણ કોઈ ચેન્જીસ નથી, એટલે પહેલાં જેવું 5 જ આવશે।
થઈ ગયું. હવે જો ફ્રેન્ડ્સ 5 ને 5 બે વખત છે એટલે મોટામાં મોટા આંકડા જો અહીંયા વધારેમાં વધારે પેનલ્ટી જો અહીંયા પણ 5 છે અને અહીંયા બી 5 છે. તો આપણે કંઈ નહીં ચેક કરી લઈએ. ચાલો આ પહેલાં હું આ 5ની વાત કરું. જો મેં તમને કીધેલું હતું કે જ્યારે પેનલ્ટીમાં વધારે આંકડા જ્યારે એમાં જોવાના હોય ને એમાં બંને આંકડા સરખા હોય મોટામાં મોટા આંકડા ત્યારે પહેલાં વધુ વેચણીવાળું જોવું. ચલો વધુ વેચણીવાળું આપણે પોઈન્ટ જોઈએ. તો આ 5 પર જો અહીંયા ઉપર ચાલ્યા જાઓ નાનામાં નાનો આંકડો કયો 18 છે. 18ની માંગ કેટલી છે 15 ને એનો પુરવઠો કેટલો 11. તો ખાલી અમને અહીંયા 11 હું લખી મૂકું છું. હવે હું આ 5ની વાત કરું. આ 5માં અહીંયા નાનામાં નાનો આંકડો કયો 27. એની માંગ કેટલી છે 10 ને પુરવઠો કેટલો 7. તમે અહીંયા ખાલી 7 લખું છું. ચાલો કારણ કે જો આપણે એને 7 વસ્તુ આપી દેવાય ને એટલે હવે જો આ 7 ને આ 11 મોટું કા છે વધુ વેચણી ક્યાં શક્ય તો જો અહીંયા 11 પર છે 11 મોટો આંકડો તો હવે આપણે છે ને કયું લેવાય આ નહીં લેવાય. સમજ પડી એટલે આ 5નો ઉપયોગ આપણે નહીં કરવો આપણે આ 5નો ઉપયોગ કરશું કારણ કે અહીંયા 11 મોટી સંખ્યા તો આપણે આ 5 પર રાઉન્ડ કરી દઈએ તો 18 ને છેકીને આપણે કેટલા લખી દઈએ 11 અહીંયા 11 ને છેકીને 0 ને આ 15 ને છેકીને કેટલા આવી જાય 4. ચલો જો અહીંયા 0 છે ચાલો અહીંયા રેખા દોરી દો. થઈ ગયું. હવે પેનલ્ટી નંબર 3 આપો. પેનલ્ટી 3 અને અહીંયા બી પેનલ્ટી 3. જો જ્યાં સુધી બધું કટ નહીં રહે ને ત્યાં સુધી પેનલ્ટી લખ્યા જ કરવાની. છેલ્લે તમારું ખાલી એક જ બોક્સ બાકી રહી ત્યાં પેનલ્ટી અટકી જાય. ચલો હવે જો અહીંયા તો રેખા આવી ગઈ એટલે અહીંયા ડેશ કરી દો. હવે અહીંયા જો નાનામાં નાનો 18 આ 17 એની તરત આવતો મોટો 18 એટલે અહીંયા 1 આવશે વચ્ચેનો ડિફરન્સ. અહીંયા જો નાનામાં નાનો આંકડો 27 એની તરત મોટો આવતો 32 એટલે વચ્ચેનો ડિફરન્સ 5. ચલો અહીંયા જો પેનલ્ટી 3માં નાનામાં નાનો આંકડો 17 એની તરત મોટો આવતો 32 તો હવે શું કરવાનું 17 અને 32નો ડિફરન્સ લખી દેવાનો 15. થઈ ગયું. હવે અહીંયા જો નાનામાં નાનો આંકડો 18 એની તરત મોટો આવતો 27 તો 18 ને 27 વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે 9 આવશે તો અહીંયા 9 લખી દો. જો અહીંયા ઊભી છે ને રેખા આવી ગઈ એટલે ડેશ કરી દો. હવે જો અહીંયા નાનામાં નાનો આંકડો કયો છે 23 છે અને એની તરત મોટો આવતો કયો 41 છે તો વચ્ચેનો ડિફરન્સ કેટલો 18. જો થઈ ગયું. હવે પેનલ્ટી આખી 3માં જો અહીંયા ને અહીંયા મળીને બંને પેનલ્ટી મળીને પેનલ્ટી 3 મળીને મોટા આંકડો જો અહીંયા 18 છે જો આ 15 9 18 આ 5 ને 1 તો મોટા આંકડો 18 છે તો 18 પર સર્કલ કરી દો. સમજ પડી. હવે અહીંયા છે તો અહીંયા હવે તમારે ઉપર ચાલ્યા જાઓ નાનામાં નાનો આંકડો તો 23 છે તો 23 થી આપણે સ્ટાર્ટ થાય. ચલ 23 ગ્રાહક આવે છે એ લોકોને કેટલી વસ્તુ જોઈએ 4 વસ્તુ પણ આપણી પાસે કેટલી વસ્તુ 13 વસ્તુ છે તો 4 વસ્તુ એ લોકોની પૂરી થઈ જાય તો 23 ને છેકીને 4 લખી દો 4 ને છેકીને 0 લખી દો અને આ 13 ને છેકીને કેટલા થાય 13 માંથી 4 જાય તો 9 બચે તો અહીંયા 9 તો અહીંયા 0 આવ્યું તો ચાલો અહીંયા રેખા દોરી દો. થઈ ગયું. કેટલું ઇઝી હતું જો. ચલો હવે પેનલ્ટી નંબર 4 આપો. પેનલ્ટી 4 ચાલો જો અહીંયા રેખા છે એટલે અહીંયા પહેલાં ડેશ કરી દો. હવે અહીંયા કેટલા આવે અહીંયા આ ખાનામાં તો જો નાનામાં નાનો આંકડો 17 એની તરત મોટો આવતો 18 એટલે અહીંયા 1 આવશે. ચલો જો અહીંયા નાનામાં નાનો આંકડો 27 એની તરત મોટો આવતો 32 એટલે અહીંયા વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે 5. થઈ ગયો. હવે એ જ રીતે અહીંયા ચલો અહીંયા નાનામાં નાનો આંકડો 17 ને અહીંયા તરત આવતો કયો 32 સ્તંભમાં જોવાનું તો અહીંયા કેટલા આવી જાય ડિફરન્સ 15. ચલો અહીંયા કેટલા આવે નાનામાં નાનો આંકડો 18 એની તરત મોટો આવતો 27 એટલે અહીંયા આવશે 9. જો અહીંયા હવે રેખા આવી જાય અને અહીંયા બી હવે રેખા આવી જાય. ચલો હવે સૌથી મોટી પેનલ્ટી કયા નંબર પર લાગે જો 15 નંબર પર લાગે તો એના પર સર્કલ કરી દો. ચલો હવે અહીંયા ઉપર ચાલ્યા જાઓ નાનામાં નાનો આંકડો કયો છે 17. ચલો તો 17ની માંગ કેટલી છે 6 બરાબર એની સામે પુરવઠો કેટલો છે 9 તો આપણે 6 વસ્તુ આરામથી આપી શકીએ તો 17 ને છેકીને 6 લખી દઉં 6 ને છેકીને 0 લખી દઉં અને 9 ને છેકીને 9 માંથી 6 જાય તો કેટલા રહે તો 3 રહે તો અહીંયા 3 લખી દઉં. અહીંયા 0 આવી ગયું છે ચલો અહીંયા રેખા દોરી દો. થઈ ગયું. હવે પાછી પેનલ્ટી 5 લખવાની જરૂર નથી કેમ ખબર કારણ કે હવે અટકી જાઉં જો હવે ખાલી એક જ બોક્સ બાકી છે આપણા સ્તંભ જ બાકી રહી છે એટલે હવે પાછું હવે જે બચેલું છે એ આપી દેવાનું એ રીતનું ભાઈ. ચાલ જો 18ની માંગ કેટલી છે 10 પણ આપણી પાસે જો અહીંયા 3 જ વસ્તુ છે તો જેટલી છે એટલી તો આપી દઈએ. ચાલ તો 18 માંથી આપણે અહીંયા 3 આપી દઈએ તો 3 ને છેકીને અહીંયા 0 અને 10 માંથી આપણે 3 એ લોકોની માંગ પૂરી થઈ તો બાકીના કેટલા બચે 7. તો જો ફ્રેન્ડ્સ અહીંયા 27 ગ્રાહકો આવે ત્યારે એ લોકોની માંગ પણ 7 છે અને પુરવઠો બી આપણી પાસે 7 છે એટલે સરભર થઈ ગયો. તો આ 27 ને છેકીને 7 લખી દો આ 7 ને છેકીને 0 અને આ 7 ને છેકીને 0 થઈ ગયું. ચાલો હવે કાર્યની વહેંચણી અહીંયા કરી દઈએ. કાર્યની વહેંચણી ચાલો કાર્યની વહેંચણી કઈ રીતે તો આપણે જે કટ કરેલું ને તો પહેલી લાઈનમાં જો માંગ અને પુરવઠોમાં નથી જોવાનું વચ્ચેનું જોવાનું છે. તો જો અહીંયા કેટલા હતા અહીંયા 18 ને છેકીને આપણે 11 આપેલા છે તો 18 ગુણ્યા 11. હવે અહીંયા જો તો જો અહીંયા 17 ને છેકીને 6 લખેલા તો 17 ગુણ્યા 6 અહીંયા 18 ગુણ્યા 3 લખેલા છે 18 ગુણ્યા 3. અહીંયા જો 23 ને છેકીને 4 લખેલા એટલે 23 ગુણ્યા 4. પછી અહીંયા જો 27 ગુણ્યા 60
પછી અહીંયા જો 18 ગુણ્યા 12 જે કટ કરેલ જે જ બોલું છું ખાલી થઈ ગયું. હવે બીજું કઈ છે જોઈ લો, કઈ નથી. જો અહીંયા 1 આ 2 આ 3 આ 4 ને 5 ને 6 1 2 3 4 5 ને 6 થઈ ગયો. હવે બધાનો ગુણાકાર કરો. હવે આપણે શું કરીએ? તો હવે આપણે ગુણાકાર કરી લઈએ. ચલો બધાનો પહેલા 18 ગુણ્યા 11 કરીએ તો અહીંયા લખી દો 198. ચલો 17 ગુણ્યા 6 102. પછી પાછું 18 ગુણ્યા 3 54. 23 ગુણ્યા 4 92. 27 ગુણ્યા 7 189. 18 ગુણ્યા 12 216. ચાલો જીટીનું બટન દબાવી દો તો અહીંયા તમારો જવાબ આવી જશે ફ્રેન્ડ્સ 851. જો આને તમે કુલ ખર્ચ બી કહી શકો, બરાબર? શું છે કુલ ખર્ચ? થઈ ગયો. તો આ આપણો 12મો દાખલો અહીંયા પૂરો થાય છે ફ્રેન્ડ્સ. હવે આપણે બીજો દાખલો એક 13મો દાખલો છે ને કરશું. કઈ પદ્ધતિનો? વોગેલ પદ્ધતિનો જ કરશું. એ આપણો લાસ્ટ દાખલો હશે વોગેલ પદ્ધતિનો. પછી આપણે બીજી રીત બધી ચાલુ કરશું. જો આ ત્રીજી રીત પણ પતી જાય એટલે કઈ ચેપ્ટર પૂરું નહીં થઈ જાય. હજુ તો આમાં બહુ બધું કરવાનું છે આપણે, બરાબર? એટલે આમાં બહુ બધા પાર્ટ્સ આવશે એટલે તમે જોયા જ કરજો શાંતિથી, બરાબર છે? મેં એક પાર્ટમાં એક દાખલો શાંતિથી સમજાવો એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.